યુદ્ધની સીધી અસર હવે રસોડા સુધી પહોંચી છે। અમદાવાદના મણિનગરના સ્વામિનારાયણ ભોજનાલયના સંચાલકોએ ભોજનાલય થોડા સમય માટે આજથી સ્થગિત કર્યું છે। રોજના અસંખ્ય હરિભક્તો અને વિદ્યાર્થીઓ સહિત નોકરિયાત વર્ગ માટે આ ભોજનાલય આશીર્વાદરૂપ હતું। ગેસનો સપ્લાય પૂર્વવત ન થાય ત્યાં સુધી ભોજનાલય બંધ રહેશે। અમે મંદિરના સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના બાજુમાં અમારું ભોજનાલય છે એ અત્યારે ગેસની શોર્ટેજને કારણે બહાર બધું વોરને કારણે બધું બંધ છે અત્યારે। મતલબ એના કારણે અમે ટેમ્પરરી અત્યારે 1-2 દિવસ માટે બંધ રાખીએ છીએ। પછી જેવું કમર્શિયલ બાટલા પણ સપ્લાય થવા માંડશે એવા અમે ચાલુ કરી દઈશું। અને અમે આજે અહીંયા જમવા આવ્યા છીએ ભોજનાલયમાં, તો ખબર પડી કે આજે બંધ છે, તો વધારે બહુ એકદમ પ્રોબ્લેમ્સ આવે છે, કારણ કે અમે રેગ્યુલર અહીંયા આવતા હોઈએ છીએ, સ્ટુડન્ટ છીએ, એટલે હોસ્ટેલમાં રહેતા હોઈએ તો એક ટાઈમ જમવાનું હોય છે અહીંયા, અને અહીંયા બહુ જ સારું જમવાનું મળે છે, પણ બંધ હોવાના કારણે અમને તકલીફ પડી રહી છે। ड्यू टू अनफोर्सीन सर्कमस्टांसेस यहाँ पे खाना बंद हो गया है क्योंकि गैस रिफिल नहीं मिल रही है इस इंस्टीट्यूट को। उसके वजह से हमें दिक्कत हो रही है क्योंकि हमें अब खाना नहीं मिल रहा है, तो अब हमें कहीं और मतलब ढूंढना पड़ेगा।